આજે ફૂલ એન્ડ ફાઇનલ લાસ્ટ દિવસ છે મારા નાસ્તાનો. એમાં લાસ્ટમાં આવ્યું છે આજે ફણસી પૂરી બનાવીએ છીએ અમે. બોલો મમ્મી, કેવું રહ્યો તમારા નાસ્તાના દિવસો? થાકી જવાય. નાસ્તાના દિવસો સારા સરસ થયા. નાસ્તા બી બહુ મસ્ત થયા, ટેસ્ટફુલ બન્યા છે. હવે બધું બીજું કરવાનું હતું પણ હવે નાસ્તા પૂરું થઈ ગયા એટલે હવે કશું કરવું. હવે થોડુંક બીજા બનાવાતા નાસ્તા, એક બે વસ્તુ જાડા મઠિયા ને એવું બનાવું હતું, પણ હવે જો બધું ભેગું કરીએ તો બગડે વસ્તુ. એના કરતા થોડા નાસ્તા પૂરા થશે અમે જે બનાયા છે પછી બનાવીશું અમે બીજા નાસ્તા. હજુ તો બીજું બધું બાકી છે બનાવવાનું. હજુ બુંદી બાકી છે, બુંદી બાકી છે, મોહન થાળ બાકી છે, બધું બહુ બધું મીઠાઈઓ હજુ બાકી છે. એ બધી બનાવીશું હવે 2 દિવસ પછી. બરોબર ને? કેમ કે 11, હા, કારણ કે એ વહેલું બનાવાય નહીં. રાવીબેનની સવાર હમણાં થઈ બેટા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ છોકલો. બોલો બેટા, ટાટા. કરને બેટા ગુડ મોર્નિંગ તો કર બેટા. મૂળમાં નથી. ગાડી હજુ મૂળમાં આવી નથી અમારી. તો માનસીની શું ફણસી પૂરી, ફણસી પૂરીના રોટલા માનસી બની કાઢ્યા છે. ફણસી પૂરી કરી દીધી. ફણસી કાલે હું ફણસી થઈ જઈશ. મમ્મી થકવી નાખ્યા. તો સુરેખાબા તમે શું કાલે શું બનાવવાના હજુ? ના ના મમ્મી, આપણે કસાનો લોટ બધી દઈએ. હા કાલે આપણે જવાનું ને મગન તે ગુરુજી આવવાના. હા હા નહીં બરાબર. જોરાપુરા 2 દિવસ આવવાના છે. બાપજી આવે છે. બાપજી આવે એટલે 2 દિવસ થઈ જઈશું. એટલે ત્યાં આગળ જવાનું છે અમારે. આમંત્રણ આવ્યું છે. એટલે કાલે મમ્મીના ફોઈના છોકરાના ઘરે એ બોલાવે છે. કોઈના ઘરે એટલે ત્યાં આગળ અમારે બાપજી આવે છે એટલે ત્યાં આગળ અમારે આમંત્રણ આવ્યું છે તો અમારે કાલે ત્યાં જવાનું. બાપજીના દર્શન. એટલે કાલે કઈ જ નાસ્તો બનાવવાનો નથી, કાલે રેસ્ટ લેવાનો છે. હા, કાલની રજા એમ. હા. ચક્કુ લેતા. તો બધું શું લઈને આવ્યો તું? શું મમ્મ છે આ? ઇન્જેક્શન ખાવાનું વસ્તુ લઈને આયા ને. હવે આ તો ખાવ ને એટલે પછી ઇન્જેક્શન મુકાવવું જ પડે. ઇન્જિન મુકાવવું પડશે. ચાલશે? ચાલશે. લો પતી ગયું. હા, પેપર પતી ગયા છે. હે તારે નતું જવાનું સ્કૂલ? નતું જવાનું તારે સ્કૂલ? તો આજે ફાઇનલ પેપર છે જેન્સી ને સૌમ્યાના. તો 2 જણ સ્કૂલ ગયા પણ કાયુને પતી ગયું એટલે કાયુ ભાઈ ઘેર છે એટલે દીદીને બધું લઈ આલીને આપે છે. પછી દીદી બીમાર થશે તો કોણ લઈ જશે દવાખાને? પપ્પા. તો બંટી પપ્પાને પૂછી જો તો અમને દવાખાને લઈ જશો? પૂછ્યું ના, તું પૂછી જો. તું ખવડાવું છું તો તારે જ લઈ જવાનું. ઇન્જિન મુકાવવું પડશે. હે મુકાઈશ શું? હા, કેવું પટાવે છે? શું 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 કહું છું? દહીં? શું દહીં? હા, બેસ્ટ છાનો માનો. શું કહે છે ખબર? દહીંમાં બોરી ખાવાનું છે. નહીં, વેફી છે. લાવો તોડી આપો. મમ્મી તેલ લગાવીને રોલ વારવા મળે એમ ને? પછી કાપી કાઢવાની. હા, 2 જ વેલણ ખાલી આમાં તો મારવાના. 2 વેલણ જ ખાલી મારીને આમ કરીને વણી કાઢવાની. ફણસી પૂરી બની રેડી થઈ ગઈ. આના છોકરાને એટલી ભાઈ ને મમ્મી ખા જ કરે છે. હા, ગરી ઓછું ખાય છે. આ કેટલી વખત પેલી રાવી કેટલી વખત લઈ ગઈ? એ બનશે
રાવી કેટલી વખત લઈ ગયું ભાખરી શાક ખાય જ નહીં. એ નહીં ખાય પતી ગયું. પેલી આમ આપણે બનાવતા હતા ને પીળા કલરની પૂરી નથી ભાવતી હા આ વધારે છોકરાઓને ભાઈ જે લાગે. હમ અને આ સારી લાગે. આ ખારી ખારી લાગે ને એટલે છોકરાઓને ભાવે. જીરુંમાં આવે ને હા. પાછું એકદમ હવે જીરું ભાવે. જીરું ભાવ જ છે રાવીને એટલે જીરાવાળી પૂરી મળી જાય એટલે ભાઈ પતી ગઈ વાત. જેન્સુની રાવડીને જીરું મળ્યું એટલે સોફ્ટ થઈ ગયું. કાઉન બે કશું ખાય જ નહીં હા માનસી પતી ગયું એ લોકોનું કામ. તો આજે પૂર્ણાવતી આવી ગઈ હવે મમ્મી શું કરવાનું છે હવે કરવાનું પણ હવે 11 હશે. બરાબર. જેન્સી તું આ મંદિરમાં સરખું કરશ તો તે પાડ્યું બધું ચલો સરખું કરી દે બધું. રાહું શું કરું છું પોપ રમું છું. એ બી ગઈ જેન્સી જોડે. જેન્સી તારી જોડે આવી જો તોફાન કરવા. બસ હા મૂકી દો ચલો જે કર લો ચલો. જો તૈયાર થાય છે આ આય હાય કઈ જાત તૈયાર થઈ ખાવા તે ખાવા બેવાનું તો માથું ભરીને બેવાનું હે જો તો ખરી કેવો તૈયાર થાય છે. હાથ પગ ધોવડાયા ને હમ, એટલે માથું બાથું ઓળી હા. પછી જ ખાવા બેસે. એવું છે. જો ઓહો અમાર શિયાળો આવી ગયો. મને રિયાલ છે ને બેટા હે બેટા મને રિયાબ છે હે ને હું તો ટંગન કરાવવા જાઉં શું કર Haircut શું કરાવવા જાઉં છું? છું એમ કહે છે. કયા સલૂનમાં જાઉં છું હું બીજા શોરૂમનો કયા બીજા સલૂનમાં પેલો નહીં કેમ કે કાકાને તઈ કે કાકા છે ને કે કાકા હા એમના તઈ જાઉં છું હું તો કેવા હાર કાપત તારા પછી બહુ બાળ કાપી નાખ્યો મસ્ત કાપે છે કે નહીં? મસ્ત કાપો આમ કાઢો એવું કાટા અને પેલી કટો મારાવો છે સાઈડોમાં આમ કટો નહીં મારાવતો ડિઝાઇન નહીં પડાવતો એ કાનાગાડી ને એવું એ કાનાગાડી ડિઝાઇન એને બહુ ગમે છે લેહડા જેન્સી બેન અમાર શિયાળો આવ્યો હવે બ્લેન્કેટ કર્યા છે તે. ઠેકોણે મેલવાના નહીં હવે ચાલુ ના બેટા આ લડવાનું ચાલુ તમારે બસ 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 સમાપ્તિ તમારું જેન્સી નું કામ અધૂરું રહ્યું કાલ તો જવું પડશે કાલે શ્યોર લઈ જઈશ અમને કીધું ને કે બપોરે આવજો એટલે આપણે બપોરે જઈશું હા ને જેન્સી બેન ની બાબરી ઉતારવાની છે જેન્સીના કેટલાય દિવસથી વાળ કટિંગ સાંભળ્યું છે કે મમ્મી હવે કમ્પ્લીટ મને હેર કટિંગ કરી આલે એમ કહે છે તો મેં કીધું લઈ જાઉં પણ બંધ હતું એટલે પાછી આવી. એટલે હવે મેં કીધું મને કે હવે કાલે લેતા આવજો હવે કાલે જઈશ લઈને હેર કટિંગ કરાવું છે લી બતાય તો વાર બતાય તો તારા પાછળથી આટલા સરસ વાર કપાઈ કાઢીશ હવે નહીં ગમતા કાકા ભાઈ તને શોર્ટ 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 પઈ લોંગ એવું એવા શોર્ટ લોંગ વાર કપાવા છે ભાઈ એને પપ્પા જે કરજે ને રોજ તારા સવારે માર ના ખાવો પડે છોકરી જો છોકરા નથી પણ તું એ રોજ માર નહીં ખાતી તું મોતું રોજ માર ખાઉં છું બેટા એના કરતા ખબર પપ્પા જેવા હોય ને તો મગજ મારી જ ના રહે તારે હવે ખાઈને પછી રાઇડિંગ પર જવાનું શાની પર રાઇડિંગ પર રાઇડિંગ કરવા કયું રાઇડિંગ સાયકલ રાઇડિંગ કરવા જવાનું હા નાઈટી બાર જ છે બોડી ઉતારવા હા તારે થોડી જાડી છું ને એવું થોડી બોડી ઉતારી દે આમ ઉતરી જશે હવે સરસ લાગે ને બેટા જેન્સી બેન ના સેકન્ડ સેમ મસ્ત ચાલુ થશે ને એટલે ઉતરી જશે જોજે તું હે જેન્સી ઉતરશે ને હાર્ડ છે સેકન્ડ સેમ બરોબર એટલે લોડો એવો પડશે બે ટ્યુશન નો એટલે અને પતી સ્કૂલનો. ગઈ વાત એટલે ખાવાનો ટાઈમ નહીં મળવાનો અમે એક્ઝામ માં તો ખબર છે ને તને હાલત કેવી હતી 3-3 કલાક એ ખેંચી તું દુપટ્ટા લઈને કેમ ફરું છું એના દુપટ્ટો ને પેલો પાકીટ છે પાકીટ ની અંદર દુપટ્ટા છે બોલ સાડી પહેરીને ફરે છે સાડી પહેરી મેડમ બનીને ફરશે એવા એક બાજુ પાકીટ લટકાવશે એના સાડી પહેરશે બસ પછી તારું જોઈને પેલી શીખશે એ એવું જ કરે છે રૂમ માં આવીને બે જણા એ સાડી પહેરીએ